ત્રણ પ્રકારે આપણે પુષ્ટિ માર્ગમાં કથા જોવામાં આવે. એક કથામાં સ્વરૂપ ભાવના, એક ભાવ ભાવના અને એક નિજ ભાવના. આ ત્રણ રીતે આપણે આ કથાને જોવાની છે. એક એનો ઇતિહાસ, એની સ્વરૂપ ભાવના, શ્રીનાથજીનું સ્વરૂપ કેવું છે, એની પીઠિકાનો કયો ભાવ છે, ભગવાન એ કમર ઉપર હાથ રાખીને જ કેમ ઊભા છે, ભગવાનનો એક હાથ ઉપર કેમ છે, ભગવાનની દાઢી પર એક ચીબુક પર એક હીરો કેમ છે, ભગવાનના ગળાની આટલી માળાઓનું રહસ્ય શું છે, એને કહેવાય ભગવાનની સ્વરૂપ ભાવના. પછી એની સાથે સાથે ભગવાનના નાકમાં ચૂની કેમ છે, નાકમાં એક સરસ નથ ધરાવવામાં આવે શ્રીનાથજીને, એ નથ કેમ? આ તો પુરુષ છે, પુરુષને નથ થોડી હોય. તો એ સમજવા માટે આપણે ભગવાનના ભાવ ભાવના સમજવી જોઈએ. એ વસ્તુ અર્પણ કરવાની પાછળનો ભાવ શું છે, કયા ભાવથી ગુંજા માળા ધરવામાં આવે, કયા ભાવથી પુષ્પની માળા ધરવામાં આવે. એકમાત્ર એવો પુષ્ટિ માર્ગ છે કે જેમાં ફૂલ પરોવવા માટેનો પણ નિયમ છે. તમે આમ જ્યારે માલાજી સિદ્ધ કરો, માલાજી બનાવો, તો એ ફૂલ તમને મન ફાવે એમ ના બનાવાય. આજકાલ ઇન્સ્ટા પર આવ્યું છે ફૂલની માળા બનાવવાનું મશીન. બોલો જય શ્રી કૃષ્ણ. તમારે એને ખાલી સેટઅપમાં જઈને સેટ જ કરવાનું કે કેટલા થાક મૂકવાના, કઈ પાંદડી, કઈ તુલસીનું પાન ક્યાં મૂકવાનું. એમાં અલગ અલગ ડબ્બી હોય, એમાં એક ડબ્બીમાં તુલસીના પાન ભરી દેવાના, એકમાં પાંખડી ભરી દેવાની. બોલો હવે કેવું AI નીકળ્યું છે. ખાલી તમારે કહેવાનું જ કે આટલા ફૂટની માળા, એમાં આટલા ફૂલ, પછી એક થાક આવે. અને મુંબઈને હતા વૈષ્ણવ, મને કે મહારાજ બહુ સરસ મશીન આવ્યું છે, બોલો 5 મિનિટમાં તો માલાજી સિદ્ધ થઈ જાય. પણ એવું ના ચાલે. આપણે ત્યાં તો માળામાં માલાજી બનાવતી વખતે ફૂલને કેવી રીતે પકડવાનું, અને હંમેશા ફૂલ અધોમુખ જાય. જે એનું ફૂલનું મુખ હોય ને એ નીચે તરફ જાય. કેમ? કારણ કે દરેક ફૂલ એનું જે મુખ હોય એ પ્રભુના ચરણ તરફ જવું જોઈએ. એમાં એક એક જે થાક છે, એક સ્વામીજીના ભાવથી આવે. એ બધી જ વાર્તાનું રહસ્ય એને કહેવાય ભગવાનની ભાવ ભાવના.